જય શ્રી ગણેશ. અત્યારે આયા હતા વસ્ત્રાપુર ને એમને ફોન જો ફાઇનલી લઈ લીધો છે 15 Pro Max. હાય હાય. તારા માટે લાવ્યો. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. ને અત્યારે થઈ ગયા છે, ખુશી બનાવી રહી છે મારા માટે શરબત અને વાગ્યા છે 11. હાય બાબુ, ગુડ મોર્નિંગ. હાય હાય મમ્મી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સો મેડમ કેટલી વાર લાગશે? બસ 2 મિનિટ. 2 મિનિટ્સ. બધાની રેસીપી જોઈએ છે તો આપણે શેની રેસીપી જોઈએ છે? ગોળના શરબતની. અચ્છા, તો એ બતાવી દો ચાલો ફટાફટ. અત્યારે નહીં બતાવવાની, રેસીપીની ચેનલમાં બતાવવાની હે ને? ઓકે, રેસીપીની ચેનલમાં બતાવજે. 2 મિનિટ. સો આજે મારે જવાનું છે છત્રાલ. એટલે નિકેશને તો અત્યારે પહેલા કે ચાલશે શરબત નહીં બનાવો, મેં કીધું ના, કેમ કે ગરમી કેટલી જ બહાર અત્યારે. જય શ્રી ગણેશ. જય શ્રી ગણેશ. રેડી છે? શું પ્રોગ્રામ છે આજનો? કોઈ પ્રોગ્રામ નહીં અત્યારે, તો ખાવાનું બનાવી ખાઈને આરામ. ઓકે, કામ બધું પતાવી દે, નીચે નવડાવું, દવા પીવડાવું એના પછી જે હશે એ કન્ટિન્યુ મારા બ્લોગમાં ખબર પડી જશે. ઓકે, તો પછી તું ફટાફટ બનાવી દે, પછી હું નીકળું. યસ. ફેમિલી, હું અત્યારે પહોંચી ગયો છું કંપનીએ છત્રાલ. સો ફટાફટ કામ પતાવી દઉં. સો બ્લોગમાં બન્યા રહેજો. ફેમિલી, હું મારું કામ પતાવીને અત્યારે આવી ગયો છું ઘરે છત્રાલથી, અને અત્યારે ખુશી બનાવી રહી છે કંઈક નવું, સમથિંગ ન્યૂ. મોહબ્બત કા શરબત બનાવો. મોહબ્બત કા શરબત. હવે ખબર નહીં કેવું બને છે શરબત. એ તમને જોવા મળશે. આ બધું મટીરિયલ છે ને, જે પણ તરબૂચ દેખાય છે, આ દેખાય છે, આ બધું હું લઈને આવ્યો છું. તો તમારા સિવાય કોણ એટલે લઈને વ્લોગ આવશે? પોસિબલ નહોતો, કારણ કે અમારો કોલ પણ ચાલુ હતો રિટર્નમાં છેકથી છેક. એટલે મેં વિચારું, હા busy હતી. યસ, બિઝી હતો એટલે વ્લોગ ના લીધો. એટલે મેં કીધું હવે ઘરે જઈને ફ્રેશ થઈને લઈશ. સો અત્યારે ખુશી કંઈક કરી રહી છે. હવે જોઈએ આગળ આને સંભાળીને શું કરે છે. જે પણ હશે તમારી સાથે શેર નહીં કરીશ. શેર થાય. કેમ? મારી ચેનલમાં શેર થશે. અચ્છા, એની ચેનલ માટે બનાવે છે તો. મહેનત વાહ રે વાહ. મહેનત શેના માટે કરું છું? કંઈ નહીં, જોતા રહો વ્લોગ. સો ફેમિલી, હું અત્યારે આવ્યો હતો વસ્ત્રાપુર લેક અતુલભાઈ જોડે. હાય અતુલભાઈ. આ એકચ્યુઅલી મારા ફ્રેન્ડ છે જે અમારા ફ્લેટમાં રહે છે. એમને ફોન લેવો હતો એટલે અમે લોકો અત્યારે આવ્યા હતા વસ્ત્રાપુર ને એમને ફોન જો ફાઇનલી લઈ લીધો છે 15 Pro Max. બોક્સ થઈ ગઈ લાગે. લોક થઈ ગયું. લોક થઈ ગઈ અંદર. કંઈ વાંધો નહીં, પછી ખોલીએ એના. ઓકે. સો ફાઇનલી ફોન લઈ લીધો છે ને હવે અમે લોકો જવાના છે ઘરે રિટર્ન. અને એમાં એવું થયું, અમે લોકો આવ્યા હતા ક્યારના પણ ડેટા ટ્રાન્સફરમાં ને એમાં બહુ વાર લાગી ગઈ. એટલે અત્યારે વાગવામાં થયા છે 8:30. સો કંઈ નહીં, પહેલાં ફટાફટ ઘરે પહોંચી જઈએ, પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું. સો અત્યારે અમે લોકો પહોંચ્યા છે ઇન્દિરા બ્રિજ, અને ત્યાં જુઓ બધી જગ્યાએ છે ને આ રીતે તડકાથી બચવા માટે આવું બધું લગાવેલું છે. ટેન્ટ લાગે. યસ, ના બહુ સરસ કર્યું છે. દરેક 4 રસ્તા ઉપર છે, ત્યાં બી સામે પણ છે ને અહીંયા પણ છે. બહુ મસ્ત કર્યું છે. વોટર શાવર વોટર શાવર પણ છે ને? વોટર શાવર છે. હા, સરસ કામ કર્યું છે. હાય હાય. અલા કવર શું દેખાય? વ્લોગ લવી નહીં દેખાતું તને? ના, મારા માટે લાયા. લાયો ને તારા માટે 15 Pro Max લાયો. બસ પિંક કલર નહીં જોવો તો. આ કોનો ફોન છે? તારા માટે લાયો. હાચું બોલો ને. અરે અતુલભાઈ નો છે. તો મારો કેમ આવું કલર લાયા? હું કેમ પિંક કલર મને ગમે છે? મને સારો હતો એટલે લીધો. લગાતો ખરી એકવાર. હા બેટા, હાય. અરે વ્લોગર આયા છે ભાઈ અમારા ઘરે. હા બેટા, હાય. તો ફોન કેમ તમે અહીંયા લઈ આવ્યા? આવે છે અતુલભાઈ અહીંયા. પણ આ કલર કેમ લાયા? તું લગાઈ તો ખરી. तब पता चलेगा હા, लगाने से पता चलेगा बोला कि हमारे आईफोन में लगा हमारा प्रो नहीं है। कैमरा नहीं है कि हमारा फोन બહુ મસ્ત લાગે જો. લાગે ને મસ્ત. પિંક કલર બેટા નતા બીજા કલર એટલે પિંક લીધો.
બીજું તો આના કરતા લાઇટ પિંક હતું એટલે ના લીધો મેં કીધું બહુ મજા ચાલશે કેમ કે આ બહુ glossy છે. હા એટલે નીચે એલા. अपना नायक खबर कर रहा है હા પિંક કલર જ ના ગમે. કેવું લાગે છે એમ જો તો ખરા પિંક કલર. मस्त लागी શું ખાધું તમે બધાએ તમારી રાહ જોઈ જોઈ. અમે લોકો છોલે કુલચે ખાઈને આવ્યા છીએ નિકેશ એવું કર્યું કે અને મારો વ્લોગ નહીં આવે કેમ એનું રીઝન કંઈક છે. મારા વ્લોગ કરતાં બી વધારે સરપ્રાઈઝ વાળી વસ્તુ આવવાની છે કાલે. શું આવવાનું એ તો બધા જોશે. મને બી નથી ખબર મને તો કે બોલાવે બબુ એનાથી ટીવી બદલે છે. બાપુ ઓ मत कर अपना फोन नहीं है मत कर. और रख दे अभी साइड में वो आ गए अतुल भाई मत कर. અમે થોડું ઘણું ખાઈ લીધું છે સરપ્રાઈઝ છે એ તમને લોકોને કાલ ખબર પડી જશે. ઓકે સો ફેમિલી અત્યારે હું થઈ ગયો છું ફ્રેશ. ખુશી કરી રહી છે એડિટિંગ એટલે મેં કીધું કે તું એડિટિંગ જ કર વ્લોગ હું એન્ડ કરી નાખું. સો આજે વ્લોગ થોડુંક નાનું હશે પણ ચલાવી લેજો. આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં ન હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.